સૌ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 9 ગણિત જેમાં અગાઉના જે અભ્યાસ કરેલા છે આપ લોકોએ એમાં બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ ભાગ 6માં સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 તરફ જઈશું, જેમાં વક્રનો ખ્યાલ મેળવીશું. આપણે વક્ર, હવે પહેલું વક્ર કોણે કહેવાય કે આપણે પેન્સિલ કે પેન ઉપાડ્યા સિવાય કોઈ પણ ચિત્ર અથવા આકૃતિ દોરીએ જે સીધી હોય કે ન હોય તો તેને વક્ર કહે છે. દાખલા તરીકે મેં આગળ સ્કેચ પેન મૂકી અને હું એક આ દોરી શકું છું, આ દોરી શકું છું, આ દોરી શકું છું. તો આ બધા શું કહેવાશે? વક્ર કહેવાશે. એટલે વક્ર સીધો પણ હોઈ શકે છે અથવા સીધો પણ ન હોય. આને પણ વક્ર કહીશું, ના પણ હોય સીધો. ઓકે, તો વક્ર એટલે પેન કે પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ આકૃતિ અથવા ચિત્ર જે સીધી અથવા સીધી ન હોય તેવી રીતે દોરવામાં આવે તો તેને વક્ર કહે છે. એટલે રેખા પોતે, દાખલા તરીકે આ રેખા કહી દઉં તો રેખા પોતે પણ એક વક્ર છે. જનરલી આપણે એમ કહીએ કે વક્ર એટલે વળાંકવાળું હોય, બરાબર છે, કર્વ હોય, પણ રેખાને પણ સાદી ભાષામાં વક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વક્ર અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં બે છે, એક સરળ વક્ર અને બંધ વક્ર. સરળ વક્ર અને બંધ વક્ર. દાખલા તરીકે સરળ વક્ર દોરું તો જે ઉપરના દોર્યા તે આ એક સરળ વક્ર થયો, સરળ વક્ર થયો, સરળ વક્ર થયો. તો બંધ વક્ર કોણે કહીશું કે બંધ વક્રમાં એ આકૃતિ બંધ થઈ જાય છે. દાખલા તરીકે મેં વર્તુળ દોર્યું તો બંધ વક્ર કહીશું. સમબાજુ ચતુષ્કોણ દોર્યો, ત્રિકોણ દોર્યો, આ બધા કેવા હશે? બંધ વક્ર. બરાબર છે. એટલે આપ સૌ રેખા, રેખાખંડ, કિરણ વગેરે વિશે ખ્યાલ મેળવ્યા હશો. વર્તુળ, ચોરસ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ, ત્રિકોણ, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, સપ્તકોણ, આ બધા વિશે ભણ્યા છો. તે બધા વક્ર જ છે, પણ એ વક્રની અંદર સરળ વક્ર અને બંધ વક્ર આપણને ખ્યાલ આવવો જોઈએ. તો સરળ વક્ર કોણે કહીશું? જો કોઈ વક્ર પોતાને ન છેદે તો તેને સરળ વક્ર કહે છે. રાઈટ? તો બંધ વક્ર કોણે કહીશું? પોતાને જ છેદે. દાખલા કે મેં અહીંથી શરૂ કર્યો વક્ર અને અહીં લાઈને એને છેદી દીધો છે. અહીંથી વક્ર શરૂ કર્યો તો એને છેદાઈ ગયો છે, તો આને કહીશું બંધ વક્ર. એટલે જો કોઈ વક્ર પોતાને છેદે તો તેને બંધ વક્ર કહે છે. બરાબર છે. હવે રેખાખંડોથી બનેલા સામાન્ય એટલે કે બંધ વક્રને બહુકોણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બહુકોણ તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો. એટલે કે બહુકોણ કોણે કહીશું કે રેખાખંડોથી બનેલા સામાન્ય બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે. રેખાખંડો એ
બહુકોણોની બાજુઓ છે, રાઈટ. જો બે સામાન્ય, દાખલા તરીકે વાત કરું, ત્રિકોણ એ બી સી, રાઈટ. તો આ જે એ બી બાજુ છે, બીસી બાજુ છે અને એસી બાજુ છે, આ એક આખો બહુકોણ થયો, રાઈટ. પણ એની અંદર શું થશે, આ જે છે એ રેખાખંડો એની બાજુઓ થશે. આગળ વિચારીએ, જે બે બાજુઓના સામાન્ય બિંદુ, જે બે બાજુઓને સામાન્ય અંત્ય બિંદુ હોય તેને પાસ પાસેની બાજુ કહે છે, રાઈટ. હવે બીજો મુદ્દો જોઈએ. દાખલા તરીકે અહીં આગળ જોઈએ આપણે તો રેખાખંડો કયા થશે આગળના મુજબ, એ બી, એસી અને બીસી. ઓકે. હવે પાસ પાસેની બાજુ જો મારે જોવી હોય, પાસ પાસેની બાજુ તો કઈ થશે, એક તો એ બી અને બીસી, એ બી અને બીસી. કેમ? કારણ કે આ એ બી બાજુ છે, રેખાખંડ છે, અને બીસી રેખાખંડ છે. આ બંને રેખાખંડનું સામાન્ય તે બિંદુ કયું છે, બી છે. એટલે કે એ બી અને બીસી પાસ પાસેની, તેવી કેવી રીતે થશે, બીસી અને એસી. આ બંનેમાં સી જો કોમન દેખાય છે એટલે એનું સામાન્ય અંત્ય બિંદુ હશે. તેવી જ રીતે એસી અને એ બી, તો એ સામાન્ય બિંદુ હશે. તો જે બે બહુકોણમાં જે બે બાજુઓના સામાન્ય અંત્ય બિંદુ હોય તો તેને બહુકોણની પાસ પાસેની બાજુઓ કહે છે. થર્ડ મુદ્દો લઈએ આપણે, બાજુઓની જોડના, બાજુઓની જોડના સામાન્ય અંત્ય બિંદુઓને, સામાન્ય અંત્ય બિંદુને બહુકોણનું શિરોબિંદુ કહે છે, રાઈટ. અત્યાર સુધી આપણે પાસ પાસેની બાજુ વિચારી, પણ આ બંનેમાં જે સામાન્ય અંત્યબિંદુ છે, દાખલા તરીકે એ બી અને બીસી છે, એ પૈકી જે બી છે તો શિરોબિંદુ થયું, બરાબર છે. તો આને આપણે અલગ આકૃતિથી હું દોરવા પ્રયત્ન કરું. દાખલા તરીકે મારી પાસે લંબચોરસ છે, એ બી સી ડી. તો આ એ છે, એ કઈ બે બાજુઓનું સામાન્ય અંત્યબિંદુ છે, એક એસી અને એ બી. માટે આ શું થશે, શિરોબિંદુ થશે. એમ આ લંબચોરસમાં એ શિરોબિંદુ, બી શિરોબિંદુ, સી શિરોબિંદુ અને ડી શિરોબિંદુ છે, રાઈટ. છેલ્લો ગુણધર્મ જો જોવા જઈએ તો પાસ પાસે ન હોય, પાસ પાસે ન હોય તેવા બે શિરોબિંદુઓને જોડવામાં આવે તો તેને વિકર્ણ કહે છે. તો ફરીથી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. દાખલા તરીકે અમારી પાસે લંબચોરસ એ બી સી ડી છે. ઓકે. ત્રિકોણમાં વિકર્ણ નહીં શક્ય બને, પણ ત્રિકોણથી જે મોટી આકૃતિઓ છે એમાં વિકર્ણો શક્ય બનશે. તો પાસ પાસેના બે શિરોબિંદુઓ પાસ પાસે ન હોય તો બીની સાથે સી છે અને એ છે, તો કયું નથી, આ નથી. તો જો આ બંનેને જોડતો હું રેખાખંડ દોરું તો આ વિકર્ણ થયું. એવી જ રીતે આ એ છે તો એની પાસ પાસેનું કયું થશે, એ ડી છે અને બી છે, પણ સી પાસેનું ન કહેવાય. તો આ એસી અને બીડી, એસી અને બીડી વિકર્ણો થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે બહુકોણો વિશે
ખ્યાલ મેળવવાનો છે. હવે આપણે બહુકોણના વર્ગીકરણ તરફ જઈએ. બહુકોણનું વર્ગીકરણ. એમાં બે પ્રકારના વર્ગીકરણ થાય છે. નંબર 1 બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ. જ્યારે આ બાજુ 2 નંબર પર થાય છે અંતર્મુખ બહુકોણ. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે હું ચોરસ દોરું છું. આના ઉપરથી તમે જવાબ કહી શકશો. બીજો લંબચોરસ દોરું છું. આગળ પંચકોણ ષટકોણ તમને જેમ ફાવે એમ દોરી શકો છો. હવે દાખલા તરીકે આ એ, આ બી, આ સી, આ ડી. એ બી સી ડી. હવે હું અહીંયા આગળ વિકર્ણ દોરું છું. એસી અને બીડી. અહીંયા એસી અને બીડી. બરાબર છે. તો આ જે વિકર્ણો દોર્યા એ આપણને એ બહુકોણની અંદર જ પ્રાપ્ત થયા. રાઈટ. તો હવે બીજા કિસ્સામાં શું કહી શકાય? તો એ આકૃતિ દ્વારા આપણે સમજીએ. એ બી સી ડી ઈ. ઓકે. હવે જો અહીં આગળ એ અને ડી એ તો એસી વિકર્ણ બનશે અને હું અહીં એ અને ડીનો બનીશ. તો આ જે વિકર્ણ છે એ આકૃતિની જે બહુકોણ છે એની બહાર પણ આવે છે. રાઈટ. તો આના ઉપરથી એમ કહી શકાય કે બહિર્મુખ બહુકોણ કોને કહીશું? જે બહુકોણના તમામ વિકર્ણો બહુકોણમાં અંદર હોય તો તેને બહિર્મુખ બહુકોણ કહેવાય. તો અહીં શું આવશે? તમામ વિકર્ણો બહુકોણની બહાર હોય. બરાબર છે. તો તેને અંતર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. તો આપણે એટલું ખ્યાલ આવવું જોઈએ કે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહીશું. આપણે જનરલી હવે અગાઉના ગણિતમાં બહિર્મુખ બહુકોણો વિશે જ ભણવાનું થાય છે. મેજોરિટી લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ એ બધું આવશે. હવે બહુકોણોના બીજા જો 2 પ્રકાર જોવામાં આવે તો નંબર 1 નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ. અને સેકન્ડ નંબર પર આવશે અનિયમિત બહુકોણ. અનિયમિત બહુકોણ. હવે નિયમિત બહુકોણ કોને કહીશું જોઈએ. ફરીથી હું ચોરસ આકૃતિ દોરી કાઢું છું. તો આ જે ચોરસ છે ABCD, તો એની આ બાજુ ચારેય બાજુ સમાન છે. રાઈટ. તો એવા બીજા કેટલાક ઉદાહરણ છે. સમબાજુ ત્રિકોણ, ચોરસ, નિયમિત પંચકોણ,
સપ્તકોણ, અષ્ટકોણ જે આવે તે એ બધા નિયમિત બહુકોણ કહેવાતા. નિયમિત બહુકોણની વ્યાખ્યા થશે કે જે બહુકોણની બધી જ બાજુઓ સમાન હોય તથા બધા ખૂણા સમાન હોય તો તેને નિયમિત બહુકોણ કહેવાય. અને આનાથી વિપરીત, દાખલા તરીકે હું લંબચોરસ દોરી કાઢું, A B C D, ખૂણા તો સેમ હશે લંબચોરસમાં 90 90 90, પણ આ જે બે બાજુઓ છે આ સમાન હશે પણ આ જુદી જુદી હશે. રાઈટ? એટલે અહીં કહી શકાશે કે જે બહુકોણની બધી બાજુઓ સમાન ન હોય, ભલે ખૂણા સરખા થાય તો એને અનિયમિત બહુકોણ કહેવામાં આવે છે. લંબચોરસ છે, પછી વિષમ બાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે, એ બધા આની અંદર આપણે આવશે. તો જોઈએ ઉદાહરણ, લંબચોરસ, વિષમ બાજુ ત્રિકોણ વગેરે. હવે આ બધી માહિતી તમે શીખેલા છો, ફરીથી પુનરાવર્તિત કરી દઈશું, આપણે યાદ રાખી લઈશું. હવે નેક્સ્ટ આગળ વધીએ, બહુકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. બહુકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. અત્યારે પહેલાં આખા જે કંઈ બહુકોણ છે આપણો એનો કુલ સરવાળો જો શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે કે ખૂણાનો સરવાળો બરાબર n-2 કૌંસ પૂરો ગુણ્યા 180, જ્યાં n શું છે? બાજુની સંખ્યા. બાજુની સંખ્યા. તો એક ઉદાહરણ લઈએ, પહેલું ત્રિકોણ લઈ લઈએ. રાઈટ? ત્રિકોણ, આપ સૌને ખબર છે ત્રિકોણમાં 3 બાજુ આવેલી છે, અને એ પણ ખબર છે કે આનો સરવાળો 180 જ થાય છે. ઓકે, 9મા ધોરણમાં એનો પ્રમેય આવશે કે કેમ 180 થાય છે. તો આપણે અહીં આગળ જોઈએ કે ત્રિકોણના ખૂણાનો સરવાળો n-2 ગુણ્યા 180 ડિગ્રી. હવે ત્રિકોણમાં કેટલી બાજુઓ છે? 1 2 3, તો 3 - 2 ગુણ્યા 180. 3માંથી 2 જાય એટલે 1 ગુણ્યા 180, એટલે 180 ડિગ્રી થશે. રાઈટ? હવે બીજું એક ઉદાહરણ લઈ લઈએ, પંચકોણ લઈ લઈએ. પંચકોણ, તો પંચકોણમાં બાજુઓ કેટલી? કે ભાઈ 5. તો એનું શું થશે? n-2 ગુણ્યા 180, એટલે શું થશે? 5 - 2 ગુણ્યા 180 ડિગ્રી. 5માંથી 2 જશે એટલે 3 ગુણ્યા 180 ડિગ્રી, અને 18 તારીખ 54, અને 180નું પાછળનું 0, તો 540 અંશ એ ખૂણાઓનો સરવાળો થશે. એટલે જે કંઈ પંચકોણ હશે એના બધા ખૂણાનો સરવાળો 540 થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે જો તમને એક આ આવડી જાય તો એના ઉપરથી જે નિયમિત છે એ નિયમિત આકૃતિઓના તમને જે ખૂણાઓના માપ શોધવાના કહે તો તમે સહેલાઈથી શોધી શકો છો. દાખલા તરીકે આપણે ષષ્ઠકોણ લઈ લઈએ કે ખૂણાઓના માપ કેવી રીતે શોધી શકાય. આપણે અહીં આગળ ખૂણાઓના માપ શોધીએ. નિયમિત ષટકોણ, નિયમિત
ષટકોણ તો જોઈએ A B C D E F આ બધા એના શિરોબિંદુઓ છે પણ નિયમિત કીધો છે એટલે અગાઉની આપણી વ્યાખ્યા મુજબ કે આ બધી બાજુઓ કેવી હશે સમાન હશે રાઈટ તો આ જે ખૂણાઓ છે આ તમામ ખૂણાઓ આપણે પણ ખબર છે કે નિયમિતની વ્યાખ્યા શું હતી કે બધા બાજુઓ અને બધે ખૂણાઓ સરખા હોય છે તો મારે આ શોધવી પડશે કે આ દરેક ખૂણા કયા માપના છે તો પહેલું આપણને આવડવું જોઈએ કે નિયમિત ષટકોણ છે એના તમામ ખૂણાઓનો સરવાળો કેટલો થશે એ આપણે જોઈ લઈએ તો ષટકોણના ખૂણાઓનો સરવાળો n-2 ગુણ્યા 180 ડિગ્રી કેટલી બાજુઓ છે 1 2 3 4 5 6 તો 6 ઓછા 2 ગુણ્યા 180 એટલે 4 ગુણ્યા 180 અંશ એટલે 18 ચોક 36 72 એટલે પાછળ શૂન્ય 720 થશે રાઈટ હવે જે આપણે પ્રત્યેક ખૂણાનું માપ શોધવાનું છે તે તો ષટકોણના પ્રત્યેક ખૂણાનું માપ બરાબર શું થશે બધાનો સરવાળો x એટલે 720 હવે અહીંયા આગળ હું મૂકી દઉં 1 2 3 4 5 6x એટલે 6x બરાબર 720 માટે x બરાબર 720 છેદમાં 6 તો 12 છંગ 72 અને પાછળ સુધી એટલે 120 ધેરફોર x બરાબર 120 અંશ આપણો જવાબ આવશે એટલે આ પ્રત્યેક ખૂણાનું માપ 120 આપણને પ્રાપ્ત થશે આવી રીતે તમે કોઈ પણ નિયમિત બહુકોણ હોય અને એનો ખૂણાનું માપ શોધવાનું જો તમે આ રીતે ઉપયોગ કરશો તો પહેલું તમારે ષટકોણના ખૂણાઓનો સરવાળો આવડવો જોઈએ કારણ કે કેટલો થાય છે અને પછી જે બાજુઓ છે એટલી બાજુઓ ખૂણાઓ છે એટલા ખૂણાઓનો સરવાળો કરીને તમે એની કિંમત મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અત્યારે ફક્ત આપણે બહુકોણો વિશે માહિતી મેળવી તથા ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ જોઈ ગયા છે નેક્સ્ટ ટાઈમમાં આપણે વધુ જે બહુકોણના બીજા બધા જે ગુણધર્મ છે બહિષ્કોણ છે એ બધા વિશે આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું અસ્તુ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત